આગળ વાત કરીએ છોટાઉદેપુરની, જ્યાં પાવી જેતપુરમાં સરકારી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો। જર્જરિત શાળા, દિવાલોમાં પડેલી તિરાડો, છતમાંથી ટપકતું પાણી અને મંદિરમાં અભ્યાસ કરતા બાળકોના દ્રશ્યો છોટાઉદેપુરના છે। અહીં કોલિયારી 2 પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા ધોરણ 1 થી 5ના 27 બાળકો રામ કબીર મંદિરમાં બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। दीवाल पड़ी जवाना कारणे बाळकोने बहु मुश्केली पड़े छे। तो बाळकोने बनवा माटे अमारे गाम में राम कबीर मंदिर त्यां बाळकोने बेसाडवामां आवे छे के स्कूल जेम बने तेम जल्दी बनावे एवी अमारी गाम लोकोनी मांगनी छे। तो लांबा समयथी शाळाનું મકાન જર્જરિત હોવાથી દિવાલોમાં મોટી તિરાડો પડી છે અને વરસાદ દરમિયાન છતમાંથી પાણી ટપકે છે। બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ ગામના રામ કબીર મંદિરમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે। જો કે મંદિરમાં કાર્યક્રમ હોય ત્યારે બાળકોના અભ્યાસ પર પણ અસર પડે છે। ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકો દ્વારા વહેલી તકે જર્જરિત મકાન તોડી નવી શાળા બનાવવાની માંગ કરવામાં આવી છે। વાલીઓએ નક્કી કર્યું કે બાળકોને અહીંયા ના બેસાડતા આપણે રામ કબીર મંદિરમાં સ્થળાંતર કરી લઈએ, તો અમે બાળકો અહીંયા બેસાડીએ છીએ। તકલીફ તો પડે કે કોઈક ધાર્મિક પ્રસંગો હોય તો અમારે થોડું એ કરવું પડે છે, પણ ત્યાં એક જ દિવસ પૂરતું, કારણ કે પૂનમ એકલી જ હોય એટલે પછી અમારે અહીંયા સારું। અમારી શાળા ખૂબ જર્જરિત થઈ ગઈ છે, બહુ જૂની છે, એટલા માટે બાળકોને બેસવાની તકલીફ પડે છે, ભણવાની તકલીફ પડે છે। એટલે અમારા ગામમાં રામ કબીર મંદિર છે, ત્યાં છોકરાઓને બેસાડીએ છીએ અને છોકરાને અમે ક્યાં સુધી બેસાડીએ, ક્યાં સુધી છોકરાઓને તકલીફ પડે, એટલે અમારી શાળા વહેલી તકે બને એવી સરકારશ્રીને અમારી ખૂબ ખૂબ માંગ છે। આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે શાળાના ઓરડા જર્જરિત હોવાથી બાળકોને જોખમ ન રહે તે માટે તેમને મંદિરમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે। મંદિર ખાતે કાર્યક્રમ હોય ત્યારે અન્ય સ્થળે બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવે છે। શાળાના નવા ઓરડાઓ માટે દરખાસ્ત મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી નવી શાળાને મંજૂરી નથી મળી। હાલ જર્જરિત હોય એમાં બાળકોને બેસવાને આપણે પરમિશન આપી નથી। તેની જગ્યાએ ગામમાં જ નજીકમાં જ રામ કબીર મંદિરમાં એમની પાકા મકાનમાં વ્યવસ્થા કરેલ છે, જેથી કરીને બાળકોને આવી અણધારી પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ થાય નહીં। એ નવા મકાનની દરખાસ્ત કરવામાં આવી છે। ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકા મકાનની અંદર સંત રામ કબીર મંદિરમાં વ્યવસ્થા છે। સૌ ભણે, સૌ આગળ વધે, સર્વ શિક્ષણ અભિયાન। પરંતુ શું છોટાઉદેપુરના બાળકોને સારું શિક્ષણ મળે છે? ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામ। આપણે તસવીર બતાવવા માંગીએ છું કે આ કોલિયારી પ્રાથમિક શાળા જે છે જર્જરિત હોય અને તેઓના દિવાલો પર તિરાડો પડી ગઈ હોય અને વાલીઓને એક ડર હોય કે આ જે સ્કૂલ છે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં। તેને લઈને ગામના લોકોએ નિર્ણય કર્યો અને ગામની અંદર આવેલું જે રામ કબીર મંદિર છે ત્યાં બાળકોને લાવવાની ફરજ પડી। આમ તો આપ જે તસવીરમાં જોઈ શકો છો કે આ જે ત્રિકમદાસ સાહેબ જે કહી શકાય કે રામ કબીર મંદિર છે કે એના હોલની અંદર બાળકોને અભ્યાસ આપવામાં આવી રહ્યો છે। આપણે એ પણ બતાવીશું કે બાળકો કઈ રીતે અભ્યાસ કરે છે। જેવી સુવિધાઓ કે સારી સ્કૂલની અંદર મળવી જોઈએ તે નથી મળતી અને આજે 1 થી 5ની શાળા આ હોલમાં ચલાવવામાં આવે છે। જ્યારે પણ આજે રામ કબીર મંદિરની અંદર જ્યારે ભક્તો આવતા હોય છે, અહીં કાર્યક્રમ થતા હોય છે, ત્યારે આ બાળકોને અન્ય બીજી વ્યવસ્થા કરવી પડતી હોય છે। ત્યારે આજે ગામની અંદર સ્કૂલ ના હોય, આ બાળકો આ રીતે અભ્યાસ કરવા મજબૂર છે। પરંતુ ગામના લોકોની એક જ ચિંતા છે કે આ ગામની અંદર ક્યારે શાળા મળશે, ક્યાં સુધી બાળકો મંદિરના શરણે રહેશે। હવે છોટાઉદેપુર તંત્ર આ બાળકોની ચિંતા કરે, સારી એવી અહીં શાળા બનાવીને આપે તો આ બાળકોનું ભાવિનું ઘડતર થાય અને સારી રીતે અભ્યાસ કરી શકે।